આજે આપણે કાઠિયાવાડી લોટવાળો મરચાંનો સંભારો બનાવીને તૈયાર કરીશું. તો સંભારો એટલો મસ્ત બને કે બેની જગ્યાએ 4 રોટલી ખવાઈ જાય અને શાકની પણ જરૂર ના પડે. તો અહીંયા મેં મરચાં છે એ મોડા લીધા છે. તમને તીખાશું પસંદ હોય તો તમારે તીખા મરચાં લેવાના. મરચાંને સરસથી ધોઈ અને ચોખ્ખા કરી કોળા કરી લીધા છે. પછી આપણે એનું કટિંગ કરશું. તો કટિંગમાં ઘણા લોકોને એકદમ ઝીણું કાપેલું ગમતું હોય છે, ઘણા આખા ચીરિયા પણ રાખતા હોય છે. તો હું અહીંયા આખા ચીરિયા પણ નથી રાખતી અને ઝીણું કટિંગ પણ નથી કરતી, મોટા મોટા ટુકડામાં કાપી લઉં છું. અને મરચાં છે એકદમ મોડા છે એટલે હું બીજનો ભાગ પણ કાઢતી નથી. જેટલો નીકળશે એની મેળે એટલો આપણે કાઢી નાખીશું, બાકીનું એમનેમ જ રાખી દઉં છું. તો બધા મરચાં આ રીતે આપણે કાપી લઈશું. તો ઘણા લોકો એવું કહેતા હોય કે મરચાંનો સંભારો છે કાચો લોટ નાખવાથી થોડો કાચો લાગે છે, એટલો સરસ બનતો નથી. ઘણાને એવું હોય કે અંદર બેસનના ગાંગડા રહી જાય છે, તો જે કાચા લાગે છે ખાવામાં મજા આવતી નથી. તો તમે આ રીતે મરચાંનો સંભાર એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા 2 ચમચી આપણે તેલ નાખી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખવાની છે. તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી રાઈ નાખી દઈશું અને વઘાર. કાઠિયાવાડી કોઈ પણ સંભારા હોય તો મેથી રાઈનો વઘાર જરૂરથી હોય, કેમ કે મેથી છે એની સુગંધ પણ સારી હોય છે અને પચાવવા માટે પણ ખૂબ ઉપયોગી હોય છે. એમાં ગુણનો ભંડાર રહેલો હોય છે. તો હવે આપણે અહીંયા ચપટી હિંગ નાખી દઈશું. રાઈને સરસ પહેલાં ફૂટવા દેવાની, એકદમ ચટકવા લાગે સરસ, પછી તમારે હિંગ અને હળદર નાખવાના છે, ત્યાં સુધી નાખવાના નથી. હિંગ હળદર નાખ્યા પછી આપણે બધા મરચાં એની અંદર નાખી દેવાના છે. મરચાં નાખી અને આપણે સાતળવાના છે. મરચાં થોડા સોફ્ટ થાય ત્યાં સુધી એની છાલ હોય એની ઉપર તમે જોશો તો મરચું તળાય એટલે એ ડિઝાઇન પડી જતી હોય છે. ત્યાં સુધી એને સાતળવાના છે. ત્યાં સુધી લોટ કે પાણી કંઈ નાખવાનું નથી. અને આપણે પહેલાં પાણી નહીં નાખીએ. આપણો મેથડ છે એ થોડી અલગ છે, પરંતુ સંભારો એટલો સરસ બને છે ને કે તમે પાણીવાળા મરચાં કરીને પછી લોટ નાખો ને એ નહીં કરો. હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી મેં ખાંડ નાખી છે. ખાંડ બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે ગળ્યો ખાટો સંભારો ખાવો હોય તો તમારે ગળપણ અને ખટાશનો ઉપયોગ કરવાનો. પણ સંભારા આપણે 2 રીતે બનાવતા હોઈએ, કે ખાંડવાળો પણ બનાવતા હોઈએ અને ખાંડ વગરનો પણ બનાવતા હોઈએ. તો મરચાંનો સંભારો તમે જુઓ ને તો સરસ હવે સતળાઈ ગયો છે અને થોડો નીચે પણ જતો રહ્યો છે. આ રીતે એમાં તમને દેખાતું નહીં હોય લાઇટના કારણે, ઉપર ડિઝાઇન પડી જશે મરચાંની ઉપર, તળેલા હોય ને એવી રીતે. ત્યાં સુધી આપણે એને સાતળવાના છે તેલમાં. એટલા સતળાઈ જઈને પછી આપણે એની અંદર સીધો બેસન નાખવાનો છે. પહેલાં પાણી નહીં નાખીએ. સીધો બેસન નાખવાથી શું થાય છે કે બેસનની અંદર જે ગઠ્ઠા હોય ને એ બધા તૂટી જશે અને થોડો લોટ છે ને તેલમાં શેકાઈ જશે. આ રીતે મિક્સ કરવાથી લોટની ઉપર તેલ લાગવાથી લોટ છે ને એ બધો જ ગાંગડા બધું તૂટી જાય છે અને એકદમ સરસ થઈ જાય છે અને કાચો નથી લાગતો. જે ઘણા લોકો એવું કહેતા હોય કે પાણીની અંદર બેસન નાખીએ તો થોડો કાચો જેવો ટેસ્ટ આવતો હોય છે, પણ જો તમે આ રીતે બનાવશો ને તો તમને એવો ટેસ્ટ નહીં આવે અને સંભારો બહુ સરસ લાગશે. હવે શું કરવાનું, સરસ રીતે મિક્સ થઈ જાય ને પછી ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે. અત્યારે મીડિયમ ફ્લેમ રાખવાની નથી. અને મેં અડધો ગ્લાસ પાણી આ રીતે ઉપરથી છાંટી દેવાનું. છાંટી અને પછી ચમચો નથી ફેરવવાનો, ચપ્પુ અથવા તો ચમચીનો પાછળનો ભાગ હોય એનાથી હલકા હલકા હાથે આ રીતે મિક્સ કરી દેવાનો છે, જેથી તળિયે સુધી પાણી નીચે વહી જાય. સાઈડમાં હોય એ નીચે પણ જતું રહે વચ્ચેના ભાગમાં, એટલે બેસે નહીં. હવે કવર કરી અને 2 મિનિટથી 3 મિનિટ જ આપણે રાખવાનો છે એકદમ લો ફ્લેમ ઉપર. 2 થી 3 મિનિટ જેવું થાય ને એટલે ફરી આપણે એને મિક્સ કરી દેવાનો છે. અહીંયા તમે જોશો નહીં તો નીચે બેસવા લાગશે. એટલે આ રીતે તમે મિક્સ કરશો ને પાણી બધું જતું રહેશે અને લોટ એકદમ સરસ એવો બફાઈ જશે. હજી ઠંડા થતાં લોટ તમે જોશો ને તો એમ જ તમે ખાવાનું મન થઈ જાય ને એવો સરસ થઈ જશે. હું તમને ઠંડો સંભારો પણ બતાવી દઈશ. સંભારો ક્યારેય ગરમ ગરમ ખાવામાં આવતો નથી, ઠંડો જ ખાવામાં આવે અને ઠંડો સંભારો પણ સરસ લાગે. હવે અહીંયા ખટાશ માટે મેં ખાંડ લીધી હતી ગળપણ માટે, તો ખટાશ માટે થોડું લીંબુ નીચોવી દઈશું આપણે. અડધા ફાડું મેં લીધું છે પણ એમાં થોડો રાખી દીધો તો રસ. અડધું એટલું નીચોવીને નાખ્યું છે. 2 ચમચી જેટલું પાણી નાખ્યું છે, વધારે નહીં. હવે અહીંયા મસ્ત રીતે લીંબુ આપણું મિક્સ કરી દેવાનું. ગેસની ફ્લેમ છે અત્યારે બંધ કરી દેવાની છે અને ઢાંકણ ઢાંકી થોડી વાર રાખવાનો. ઠંડો થાય ને એટલે હું તમને બતાવું છું કે બહુ જ સરસ એવો આપણો સંભારો તૈયાર થઈ ગયો છે. તમે જુઓ આ ઠંડો થઈ ગયો છે તો તમે જોશો ને તો ખાવાનું મન એમનેમ થઈ જાય, એટલો સરસ બનશે અને કાચો પણ નહીં લાગે. લોટ પણ એકદમ પરફેક્ટ, બધું સરસ રીતે. તો જો સંભારાની રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને જે લોકો પહેલી જ વાર સંભારો બનાવતા હોય તો આ વિડીયો ખાસ તમે જોજો. તમારો સંભારો ક્યારેય નહીં બગડે, લોટવાળો અને એકદમ પરફેક્ટ આપણા મોટા લોકો બનાવતા ને એવો જ ટેસ્ટી બનીને તૈયાર થશે. ના તો પાણી વધારે, ના લોટ ચીકણો રહેશે, કંઈ નહીં, બહુ જ સરસ બનશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.